આજથી 2-3 મહિના પહેલા આ બધાય સાંભળે છે, રેકોર્ડિંગ થાય છે, હું બોલું છું. ગોંડલના ધારાસભ્ય એટલે કે જયરાજસિંહજી ટેમુભા જાડેજા, ગોંડલના ચાલુ ધારાસભ્ય, MLA ગુજરાત, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, અને ચોથા મહિનામાં એમના દીકરીબાના લગ્ન હતા. સાંભળજો, લોહીની વાત કરું છું, બ્લડની વાત કરું છું. એક સરપંચની ચૂંટણી જીતી જાય તો એને મજા હોય, ગામને ખબર પડે, હું ધામધૂમથી લગ્ન કરી દઉં. આ તો 20 વર્ષથી ધારાસભ્ય ગોંડલની સીટ ઉપર જયરાજસિંહ જાડેજા છે. એમની દીકરીબાના લગ્ન હતા અને એમાં હાવ નાનું આયોજન, એમાં મારે જવાનું થયું પારિવારિક સંબંધોના કારણે, મારા પરિવાર છે એના કારણે. એટલે મેં એમ પૂછેલું, સત્ય ઘટનાની આ સરસ્વતીના ખોળેથી વાત કરું છું કે બાપુ તમારે ક્યાં તૂટો હતો, હાવ હાદાઈથી લગ્ન કર્યા દીકરીબાના. ત્યારે એ ધારાસભ્યએ બહુ રૂડો જવાબ આપ્યો છે. એ કે હું ધારું તો કદાચ આ દીકરીબાના લગ્નમાં લાખો રૂપિયા વાપરી શકું, 1 કરોડ વાપરી શકું, મારી ઉપર કૃપા છે મઢવાળીની. પણ આ રૂપિયા જો કોઈક ગરીબની દીકરીઓ અનાથ આશ્રમમાં મોટી થાય છે એને દત્તક લઈ અને એને ભણાવીને એના લગ્ન કરું તો એનો આત્મો કેટલો રૂડો લાગે, એનો આત્મો કેટલો રાજી થાય. સાહેબ, આ સત્ય ઘટનાની વાત કરું છું. ખાલી 200 જણા ધારાસભ્યના દીકરીના લગ્ન હોય અને ખાલી 200 જ મહેમાન ઋષિભાઈ આવ્યા હોય અને હાદાઈથી લગ્ન કરે, દીકરી એમ કે બાપુ આ રૂપિયા છે બધા ગરીબની દીકરીઓ વાપરજો. તો હું એમ કહું છું કે આ જયરાજસિંહના પરિવારના લોહીના ગુણ છે. સાહેબ, લોહીમાં ઉતરે ને એના કોઈના બાપથી ફુગાતું નથી, એને દુનિયાને દેખાડવાની જરૂર નથી હોતી. સાહેબ.